હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે મારા મેડિટેશન જોડે. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અત્યારે સૌથી પહેલાં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ કે આજના દિવસમાં મારે કેટલા ટોપિક એન્ડ સબ્જેક્ટ કવર કરવાના છે, મતલબ રીડ કરવાના છે. સો ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી એન્ડ ત્યાર પછી અત્યારે મેં પહેલાં ભગવદ્ ગીતાના પેજ વાંચીશ થોડા, જે મેં ડેઇલી વાંચું છું. એન્ડ ત્યાર પછી મારી જે જીસીઆરટીની બુક છે 6 to 10ની એ મેં રીડ કરી રહી છું અત્યારે. પાઠ્યપુસ્તક બી રીડ કર્યા છે એન્ડ મેં 6 to 10ની પબ્લિકેશનની જે વર્લ્ડ ઇન બોક્સની બુક્સ છે મારી પાસે, એમાંથી બી મેં રીડ કરું છું, જેથી કરીને બંનેની કમ્પેરિઝનમાં ખ્યાલ આવે કે પબ્લિકેશનની અંદર જે પેલી પાઠ્યપુસ્તકના જે બુકો છે એ જ રીતે પ્રોપર આપેલું છે ને. સો એ મેં બંનેને કમ્પેરિઝન કરીને થોડો ટાઈમ રીડ કર્યું હતું, બટ પબ્લિકેશનની અંદર બેઠું જે પાઠ્યપુસ્તકની અંદર છે એ જ આપેલું છે. સો અત્યારે રીડ કરતાં સમય થઈ ગયો છે 12 સમથિંગ થયા છે. મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ સૌથી પહેલાં જમવાનું કરીશ રેડી. જ્યારે આપણે પ્રિપરેશન કરતા હોય ત્યારે સૌથી મોટો ટાસ્ક રહેતો હોય છે આપણા માટે જમવાનું બનાવવું. સો મારા માટે બી એ છે. જમવાનું થઈ ગયું છે રેડી. જમીને ફરી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે મેં રિઝનિંગની થોડી પ્રેક્ટિસ કરીશ સૌથી પહેલાં. એ બી મેં અત્યારે મારી પાસે જે જ્ઞાન લાઈવની બુક છે એમાંથી પ્રેક્ટિસ કરી રહી છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જ્ઞાન લાઈવવાળાનો કોર્સ લીધો છે, બટ મેં કોર્સ નથી લીધો. એક ટાઈમ લીધો હતો, બટ ફરી મેં એ ટાઈમે ફીસ એકસાથે નથી ભરી શકી. એન્ડ ત્યારે આપણી જે ફોર્મ ફિલઅપ નહોતા થયા એન્ડ ભરતી બી નથી આવેલી. સો એ ટાઈમે કંઈ એટલી જરૂર નહોતી, સો મેં ન લીધો. એન્ડ જે ફીસ ભરી હતી હાફ, એમની બદલીમાં મેં પુસ્તકો લીધા હતા. સો એટલા માટે મારી પાસે આ પુસ્તકો છે. એન્ડ અત્યારે સમય થઈ ગયો છે સાંજનો એન્ડ હનુમાનજી દાદાને મનાવી મેં જમી એન્ડ ફરી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. એન્ડ ફરી અત્યારે રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ મારું રીડિંગ શેડ્યુલ છે. એન્ડ હા, કોઈ એ બી પૂછી રહ્યું હતું કે તમે કોઈ કોર્સ લેવાના છો. સો આઈ થિંક મારે જરૂર પડશે તો મેં લાઈવ કોર્સ લઈશ. એન્ડ કોઈ બી ક્લાસીસ કરીશ તો બી લાઈવ કરીશ. મને ઓફલાઈન ક્લાસીસ બિલકુલ પસંદ નથી કે મારો ટાઈમ એમાં વેસ્ટ થાય. સો એટલા માટે જરૂર પડશે તો મેં લાઈવ કોર્સ જરૂર લઈશ. સો અત્યારે તો મેં કોઈ બી કોર્સ લીધો નથી, બટ મેં વિચારું છું કે ટૂંક જ સમયમાં મને જેમની મેથડ ફાવતી હોય એમના ક્લાસીસ મેં લઈશ. સો મોર્નિંગ ટુ નાઇટ આજે આ જ રીતે મારો સમય પસાર થઈ ગયો છે. મોર્નિંગ જ્યારે મેં જાગું છું ત્યારથી ફટાફટથી સૌથી પહેલાં સ્નાન કરી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ડાયરેક્ટ મારું સ્ટડી ટેબલ પર જ મેં આવી જતી હોઉં છું. ટાઈમ વેસ્ટ કારણ વગરનો નથી કરતી. સૌથી પહેલાં મેં મારા જીસીઆરટીના પુસ્તકો છે અત્યારે તો મારા જે પાઠ્યપુસ્તક છે 6 થી 10ના એ પૂરા થવા આવી ગયા છે, જે 6 થી 10ના કરવાના છે. એન્ડ રિવાઇઝ માટે મેં મારી પબ્લિકેશનની જે એક બુક્સ છે મારી પાસે એમાંથી કરીશ. એન્ડ ત્યાર પછી મારી ખુદની નોટ્સ બનાવીશ. એ સાવ શોર્ટકટ હશે કે રિવિઝનમાં લાસ્ટ આપણને કામ આવે. એન્ડ અત્યારે વાગી ગયા છે રાતના 9 એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે માર્કેટમાં મારો પાણીનો જગ ભરવા એન્ડ શાકભાજી વગેરે લેવા. સો બધું લઈ એન્ડ રિટર્ન આવી ગઈ છું અત્યારે રૂમ પર. એન્ડ સૌથી પહેલાં મારું દૂધ વગેરે ગરમ કરીશ. એન્ડ ત્યાર પછી અત્યારે મેં થોડી વાર રીડિંગ કરીશ. થોડો સમય હજી બી બચ્યો છે. મેં રાત્રે 12 થી 1 વાગ્યા સુધી ઘણીવાર રીડ કરતી હોઉં છું. એન્ડ મને ઊંઘ આવે તો મેં ઊંઘી બી જાઉં છું. તો મેં ક્યારેય બી રીડ નથી કરતી કે જેથી કરીને ઊંઘ બી બગડે એન્ડ રીડિંગ બી. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ.